તો હે ગાઈસ, કેમ છો તમે? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે મસાલા પરોઠા. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અને આ લસણની ચટણી છે, તો ચલો સ્ટાર્ટ. એ સારી રીતે કરવા માટે પહેલાં આપણે લસણની ચટણી લઈશું. એના સાથે ઓઇલ અથવા ઘી લઈને પછી આમ હલાવીને હાથમાં ફેલાઈને આવી રીતે પરોઠાના જેમ ચોરસ એટલે કે આમ ત્રિકોણ ટાઈપ કરી લેવાનું. ત્યારબાદ આપણે બેલી લઈશું. ઓકે, 2 મિનિટ. તો ગેસ મને જોજો, એવી રીતે તમારે બનાવવાનો છે. 10 મિનિટમાં આપણો મસાલાવાળો પરોઠો બનીને રેડી થઈ જશે. અને તમને ગાઈસ કહી દઉં, ના ખબર હોય તો, તમને તીખું ના ભાવતું હોય ને, તમારે થોડું કરી લેવાનું લસણની ચટણી, અથવા લસણની ચટણી ના બનાવી હોય ને કશો આપણે તમે બીજા મરચું, ધાણા જીરું, પછી ગરમ મસાલો, મીઠું અને સંચળ એટલું લઈને તમારે રેડી કરી લેવાનું એનું પેસ્ટ. ઓકે, અત્યારે મેં આ ઓઇલ નાખી દીધું પેન ઉપર, જેથી કરીને આપણો જે પરોઠો છે સરસ થઈ જશે. તો જોઈ શકો છો, હું પહેલાં ઓઇલ બાજુ ફેલાવી લીધો આ હાથે. બસ તમે તમારે આનાથી યુઝ નથી કરવાનો, તો તમે કહી દઉં આપણો આનો યુઝ કરો. ઓકે, ગેસ આજુબાજુથી સરસ રીતેથી જે આપણો પરોઠો છે એને આપણે થવા દઈશું. ગાઈસ, પહેલાં આપણે આટલી મોટી લોટલી કરી દેવાની. ત્યારબાદ થોડી લસણની ચટણી નાખવાની છે. ત્યારબાદ થોડું ઓઇલ અથવા તમે ઘી પણ ખાતો હોય તો ઘી પણ એડ કરવાનું છે. ઓકે, અને જે ગમે બેસ્ટ તમારા માટે જે હોય. જોઈ શકો, પહેલાં આપણે આને સરસ રીતેથી ફેલાઈ દેવાનું છે. આપણે ટ્રાય કરીને જોઈ લઈએ. તો એટલી ઘણી કોફી પણ બનાવી દીધી.